સુરતમાં પાટીદાર અગ્રણી વિજય મંગુકિયા કલેક્ટર અને સુરત પોલીસ કમિશનરને લખ્યો પત્ર। સુરત શહેરમાં ચાલતી હોટલો, ગેસ્ટ હાઉસ ઓફમાં 1-2 કલાકના ભાડા પ્રથા પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવા બાબતે રજૂઆત। શહેરમાં આવા સ્થળો, હોટલનો લાયસન્સની પુનઃ ચકાસણી કરી, જરૂરી ન હોય તો લાયસન્સ રદ કરવા માટે ભલામણ કરી। પોલીસ અને સ્થાનિક વહીવટી અધિકારીઓ દ્વારા નિયમિત દેખરેખ અને જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવે। રિપોર્ટર સુનિલ ગાંજેવાલા, સુરત। આજે સુરત પોલીસ કમિશનર સાહેબશ્રીને રૂબરૂ મળી અને વરાછા, મોટા વરાછા, કતારગામ, અલથાણ, ભટાર આવા વિસ્તારોની અંદર જે રહેણાંક, જે ગીચ વિસ્તાર છે, જે જ્યાં લોકો ખૂબ મોટી સંખ્યામાં, મોટી માત્રામાં રહે છે, એવા વિસ્તારોની અંદર જ્યારે હોટલો, જે ગેસ્ટ હાઉસો ચાલી રહ્યા છે અને બિનઅધિકૃત રીતે કોઈ પણ પ્રકારની પરવાનગી નથી એવા ગેસ્ટ હાઉસો ચાલી રહ્યા છે, તેની અંદર 1 કલાક અને 2 કલાક માટે ભાડે આપવાનું, જે યુવાન યુવતીઓને જે ભાડે આપવાનું જે કાંડ થઈ રહ્યા છે, એની અંદર અનૈતિક પ્રવૃત્તિ થઈ રહી છે, ત્યારે ચોક્કસ પોલીસ કમિશનર સાહેબશ્રીને રજૂઆત કરી છે રૂબરૂ મળીને, અને કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરી છે કે આ પ્રકારની જે અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે, એમની પાછળ ડ્રગ્સ જેવા વ્યસનોમાં યુવાન યુવતીઓ ફસાઈ રહ્યા છે, આમની પાછળ સાયબર ફ્રોડ થઈ રહ્યું છે, આમની પાછળ ક્યાંક ને ક્યાંક હની ટ્રેપને અને જેવા મોટી ઘટનાઓમાં યુવાન યુવતીઓને ફસાવી રહ્યા છે। ત્યારે ચોક્કસ ભાગેડું જે લગ્નમાં માતા પિતાની સહીનો જે મુદ્દો છે, આમાં ક્યાંક ને ક્યાંક એ પણ કસૂરવાર છે કે 16 વર્ષ 17 વર્ષની દીકરીઓને 17, 18 વર્ષની થાય ત્યાં સુધીમાં આ લોકો લુખ્ખાઓ, અસામાજિક તત્વો ફસાવી અને પોષલાવી અને આ પ્રકારની અનૈતિક પ્રવૃત્તિઓ સાથે જોડતા હોય છે। ત્યારે સદંતરપણે સડનલી આ નવરાત્રી ચાલી રહી હોય, હમણાં ગણપતિ ઉત્સવ ગયો, ત્યારે અત્યારે ચોક્કસ અમારી પાસે કેટલાક પુરાવાઓ છે કે એમની અંદર અત્યારે ભરચક ચાલુ હોય અને ફૂલ હાઉસફુલ હોય, તમે અત્યારે કોઈ રૂમ માગો તો અત્યારે નવરાત્રીના ટાઈમમાં કોઈને તમને રૂમ નહીં મળે। એવી પરિસ્થિતિમાં કમિશનર સાહેબશ્રીને રૂબરૂ મુલાકાત કરી, રૂબરૂ રજૂઆત કરી છે કે સાહેબ, આ પ્રકારની અનૈતિક અને અનિષ્ટ પ્રવૃત્તિઓ સડનલી સુરત શહેરની અંદર બંધ થાય અને લોકોને આમાંથી મુક્તિ મળે।